નમસ્કાર મિત્રો, અમરેલીમાંથી એક શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। જે મિત્રો અમરેલીમાંથી એક ઘટના સામે આવી છે કે જેમાં પુત્રએ તેના પિતાની હત્યા કરી હોય તેવા સમાચાર સામે આવે છે। જે મિત્રો શું કામ હત્યા કરી તેના પાછળના કારણો શું તે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। અમે મુંજાસે રહેતા હતા તો મારી મમ્મી મતલબ મારા પપ્પાએ શાક બનાવી દીધું હતું ને મમ્મી ચા બનાવવા ગઈ હતી તો પપ્પાએ કીધું કે ખાવા બની ગયું છે તો આપણે ચા મોડાથી પીવું એમ ને મમ્મીએ પછી જબરજસ્તી કરીને ચા મૂકતા હતા। પપ્પાએ ચા મોરસના ડબલા લઈ લીધા પછી પપ્પાએ કીધું નહીં મૂકવી એમ કરીને ગુસ્સે થયા ને તો અમે પાણી ત્યાં વાળતા હતા ને ભાઈ ને એમ ત્યાં આવીને અમને કીધું કે તારા પપ્પા મારી જોડે માથાકૂટ કરે એમ તો એમને પછી ત્યાંથી આવ્યો ને ઓલો બહુ પીધેલો હતો તો સીધો જેવો આવ્યો ને તો મારા પપ્પાને માથામાં લાકડું મારી દીધું અને હું ત્યાંથી દોડલી આવી ને મારા પપ્પાને પકડી પડે ને આમ કરીને તો મને અહીંયા લાકડું માર્યું તો મારો હાથ ભાગી ગયો ને પછી હું મને ફેંકી દીધી એટલે હું મોબાઈલ લઈને ગૌમાં હંતાઈ ગઈ। પછી મેં ફોન કર્યો અમારા પટેલ ભાઈને, એ આવ્યા એટલામાં તો હું પાછી ગૌમાંથી નીકળીને આવી ને એટલામાં મારા પપ્પાને મારી નાખ્યા હતા જસેરમાં, મોટા મુંજાસેર, કિશોરભાઈ પટોરિયા। પછી હું પાછી આવી એટલામાં તો મારા પપ્પા મરી ગયા હતા એટલામાં પછી બધા આવી ગયા, એમ્બ્યુલન્સ ને પટેલ ને પોલીસ ને બધા આવી ગયા। પછી બગીચા લઈને આવ્યા, મને એકને લાગ્યું ને મારા પપ્પાનો કેસ બની ગયો, એ થોડુંક એને વાગ્યું એ મમ્મીને માથામાં। બગસરા તાલુકાના મોટા મુંજાસર ગામે કિશોરભાઈ મંજીભાઈ પટોળિયાની વાડીએ રહેતા સીતાબેન તથા તેમના પતિ રમણભાઈ કટાર કે જે મૂળ દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના વતની છે। રમણભાઈ કે જેમને પોતાની પૂર્વ પત્ની મરણ જતા સીતાબેન સાથે બીજા લગ્ન કર્યા હોય અને સીતાબેન સાથે સુરેશભાઈ મચ્છાર જે તેમના દીકરા હોય સાથે આવેલા હોય। આ ઘણા સમયથી જોડે રહેતા હોય અને ગઈકાલના રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ચા બનાવવા બાબતમાં રમણભાઈ અને સીતાબેનને માથાકૂટ થતા રમણભાઈને સીતાબેન અને તેમના દીકરા સુરેશ દ્વારા લાકડા વડે અને સિમેન્ટના ચૂલા વડે મોઢા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં રમણભાઈનું મૃત્યુ થયું છે। હાલમાં પટેલનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આગળ તપાસ કાર્યવાહી ચાલુ।